तो हेलो गाइस, वेलकम टू माय चैनल। अभी मैं दिखाने जा रहा हूँ एडिटर ऐप। ये ऐप में कुछ भी कर दे, मतलब मैं स्टैंडर्ड फोन में 4, तो उसमें पीडीएफ में का चैप्टर क्विज टू एआई। अब कौन सा सब्जेक्ट में आपको चाहिए कि आपको वो, चलो हिंदी चाहिए तो ये 17/2 का है। मतलब हमको भी रंग पूर्णी ये मंगाया। मैं कुछ नहीं आता मुझे ये मैथ्स, तो मैथ्स આમાં ઘણા બધા પાર્ટ છે, તેમ કે તમે જોઈ શકો છો. ઈંટોની ઇમારત, લાંબો ટૂંકું, ભોપાલનો પ્રવાસ, ટીક ટીક ટીક, તો દુનિયા જવાનો રસ્તો, ભંગાર વેચનાર, જગન્નાથ, ગાડું અને પૈડા, અડધું અને પા, પેટર્નની રમત, ઘડિયા અને ભાગાકાર, કેટલું ભારે કેટલું હલકું, ખેતર અને તેની તરફે વાળ, સ્માર્ટ ચાર્ટ. તો આવા બધા થશે. તો આપણે પ્રકરણ 11 ઘડિયાળનો ભાગાકાર. પેલી આપણી જોઈ શરૂ કરો. 5 બિલાડીના પગ કેટલા? તો આપણે પંચોળી બોલાનો 5 સુધી કેટલા? 5. એક બિલાડી 4 પગ, 4 હોય પગ, તો 5 બિલાડીના કેટલા? 5 5 5 10 5 15 5 को 20 20. 5 રિક્ષાના પૈડા કેટલા? એક રિક્ષામાં 3 પૈડા છે અને 5 રિક્ષાના પૈડા કેટલા? 5 1 5 5 2 15. 15 આપણે ગાડી સાચો પડી ગયો. આગળનો પ્રશ્ન. એક ખોખામાં 4 લાડુ, તો 6 ખોખામાં કેટલા લાડુ? 6 1 6 6 2 12 6 3 6 6 24, તો 24. આગળનો પ્રશ્ન. 15 ગાયના કાન કેટલા? એક ગાયને 2 કાન હોય, તો 15 ગાયના કેટલા? 15 1 15 15 2 30. 30માં જઈએ આપણે. સાચું પડી ગયું. 39 ભાગ્યા 3, એટલે કે તમારે 3નો ઘડિયો 39 સુધી બોલવાનું. અને 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15 3 6 18 3 21 3 8 24 3 8 24 3 9 27 3 30. લે આવે નહીં બોલવાનો. 13 13 24 39 13 આપશે. 84 ભાગ્યા 2 કેટલા આવશે? આપણે આપણી પેનનો ઘડિયો 84 એનો આવડતો હોય 42નો ઘડિયો બોલવાનો. 42 का 45 42 2 84. આપણે 42 કરશું. 60 ભાગ્યા 15, તો આપણે 15નો ઘડિયો બોલવાનું 60 સુધી. 15 1 15 15 2 30 15 3 45 15 ચોક 60. જોઈ આગળનો પ્રશ્ન. 90 ભાગ્યા 2, હવે આપણે શું કરવાનું છે? 90 ભાગ્યા 2 કરવાનું છે, એટલે આપણે કેટલો ઘડિયો બોલવું પડશે? 35નો. 35 का 35 35 2 75. આપણે 90 ભાગ્યા 2 કરી તો 35 છે. હા, ચોક્કસ. તમને પ્રશ્ન
તો 96/12 કેટલા આવશે? 12 × 12 = 24, 12 × 36, 12 × 24, 12 × 5 60, sorry 12 × 12 = 12 મને નથી આવડતું બારનું ઘડિયું. આપણે એકવાર પરિસ્થિતિ બોલી દીધી. બારનું ઘડિયું 12 × 12, 12 × 24, 12 × 36, 12 × 45, 65, 12 × 12, 12 × 12, 12 × 24, 12 × 36, 12 × 39, 12 × 50, 60, 72, 12 × 8 આવશે આપણે જવાબમાં. જો તમે ઇંગ્લિશ મીડિયમમાં છો તો તમારે જલ્દી ખબર પડશે. ગુજરાતી મીડિયમનો જોઈએ આપણે. કેટલા પ્લસ કેટલા કરી તો 25 આવે. 16 + 8 કરી તો 17, 18, 19, 20, 21, 22, 23, 24 નો આવે. 15 + 9 કરી તો 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 આવે નહીં તો વધ્યું શું? 16 + 9. હવે કરવાનો આપણે આપણું પૂરું. જોઈએ બીજું. હવે ગીતા દરજીનું જોઈએ. હાલો 23 + 4 કેટલા થાય? સબ ચાલુ છે 29. હા તો એની પાછળ પૂછાણો 34 + 12 4 ને 2 6 અને 4 આવ્યા 46 થઈ જગ્યા પ્લસ 45 50 માંથી 45 કાઢો તો કેટલા વધે? 5 56 પ્લસ કેટલા કરી તો 37 મળે. સાચું છે 11. કેટલા પ્લસ કેટલા કરી તો આપણે જવાબ 34 મળશે. 14 × 14, 14 × 28 ન થાય. 12 × 12, 12 × 24 ન થાય. 17 × 2 = 34. હવે એ આવશે આપણો 12 + 78 કેટલા થશે? સાચું છે 90 થશે. તો બીજું કેટલા પ્લસ 67 બરાબર 75? કેટલા થશે? કેટલા થશે? સાચું છે 8. પ્લસ કેટલા કરી તો 80 આવશે. બોલો 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 ભાઈ બોલો. 45 અને 44 સાચું છે. પછી 20 થાય 8.
હવે આપણે જોઈએ આકારોની ઓળખ. નીચે આપેલ વિકલ્પમાં કોનો આકાર ચોરસ છે? ચોરસ કે નહીં? એના પાસેનો પાઠ્યપુસ્તકનો કે કંપાસ, બંગડી. રમવાનો પાસા. ઈંટનો આકાર કેવો હોય? ચોરસ હોય, લંબચોરસ હોય, ગોળ હોય કે ત્રિકોણ? તો આપણે કરશું લંબચોરસ. સાચું વળી ગયું. સામાન્ય રીતે એક ગામથી બીજે ગામ એની લંબાઈ કયા એકમમાં માપવામાં આવે છે? એટલે કે આપણે મેપમાં જોઈ તો આપણે જવું હોય જામનગરથી રાજકોટ કિલોમીટરમાં પડે તો કિલોમીટર આવશે. આપણે 7 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? 70 7,000 આપણું ખોટું કર્યું છે તો તમે એ કરતા નહીં. ટેસ્ટ પેપર. તો આપણે હવે જોશું. વેકેશનમાં તો શું કરવાનું છે જોઈએ. પ્લીઝ આમાં સૌથી પ્રથમ છે તારક લગાવવાનો. નીચે આપેલ અંકોને શબ્દોમાં લખો. તો 101 ને કેમ લખાય? 102 ને કેમ લખાય? 103 101 થી લઈને 140 સુધી છે. આપણે પેપર વાળાની સોરી 101 થી 180 સુધી છે. અહીં નીચે પણ છે. પછી 10 20 30 40 50 5 10 15 20 25 30 35 ને 40 એમ બધું આપણે કરવાનું છે. બીજું 151 સુધી લઈને 170 સોરી સમજો 101 200 છે. પછી 101 થી 170 101 થી 180 જે આપણો હોમવર્ક પૂરું થાય છે. બાય બાય, ગુડ નાઇટ, થેન્ક યુ ફોર વોચિંગ.